જો ભાઈઓ દાધોડિયા ગામમાં વીજળી પડવાથી ભેંસ અને પાડીનું મોત થયેલ છે. જોઈ લો, આજે બપોરે 1 ને 2 ના ગાળામાં જોરદાર વીજળી સાથે તેની વીજળી પડવાથી ભેંસનું મરણ થયેલ છે. જોઈ લો આ ભેંસ. આ પાડી દાધોડિયા ગામ, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર. આજે તારીખ 17/6/2025. જોઈ લો, બપોરે જોરદાર વરસાદ હતો તો બધી ખેતરમાં બધે પાણી પીર્યા છે. અને ભેંસ જો આ ભેંસના માલિક ભરતભાઈ લોંગાભાઈ જામુગિયા. આમની હતી આ ભેંસ. ઉપર વીજળી પ્રબળથી પાડી અને ભેંસ બેનું મરણ થયેલું છે. તો આપણે સરકારશ્રીને થોડીક વિનંતી કે ગરીબ માણસ છે, આને થોડુંક વળતર જેવું કંઈક મળે. જોઈ લો, વીજળી પડવાથી ભેંસને પાડી બેના મોત થયેલા છે. દાધોડિયા ગામ. જો વરસાદ જ એટલો થયેલો છે. જો ખેતરમાં બધે પાણી પીર્યા છે. જોઈ લો, બધે પાણી પીર્યા. વરસાદ જ જોરદાર આવી ગયો છે આજે બપોરે 1 થી 2 ના ગાળામાં. જો એકદમ તાજી ને વિહાણેલી ભેંસ વીજળી પડવાથી મોત થયેલું છે. આ પાડી ભેંસ, દાધોડિયા ગામ, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર. જો ઉભર જ હરખો. જો ભાઈ, એક તો બચારા સામાન્ય માણસ છે, ગરીબ માણસ છે, અને કુદરતનો ક્રોપ થયો છે આમાં. જોઈ લો, દૂધની ભેંસ હતી, પાડીની ભેંસ બેનું મરણ થયેલું છે વીજળી પડવાથી દાધોડિયા ગામ.